સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વચનામૃત ગીરડા પ્રથમનું 56મું. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને યોગ્ય કરીને માન આવે છે, તે માનને કયા ઉપાય કરીને ટાળવું? વચનામૃતમાં મહારાજે ગઈકાલે વાત આવી ગઈ છે. જ્ઞાનીને શ્રેષ્ઠ કહ્યો છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ, આ 4 સાધન છે. કોઈ ધર્મમાં માનતા હોય, કોઈ વૈરાગ્યમાં, એક ગુણ કોઈ પ્રધાનપણે હોય. મહારાજે એમાં જ્ઞાનીને શ્રેષ્ઠ કીધો. ચારેય ગુણ સારા છે, પણ સ્વામીનો પ્રશ્ન આવ્યો કે મહારાજ, 4 ગુણ હોય, શુભ છે, પણ એને યોગ્ય કરીને જે માન આવે તે માન ક્યાંય ઉપાય કરીને ચડે? જ્ઞાની હોય એને માન આવે, મારા જેવો કોઈ જ્ઞાની નહીં. વૈરાગ્ય વાળો હોય તો વૈરાગ્યને પણ એવો અંકુર ફૂટે. ધર્મ હોય તો એમ હોય કે ધર્મમાં પણ માન કે ઉપાય કરીને ટળે, એટલે માન આવે એ વાત તો પાકી. ગુણ માત્રની અંદર દોષ તો રહેલા છે. જેટલા ગુણ શ્રેષ્ઠ છે એટલા સામે દોષે પણ એમાં શ્રેષ્ઠ છે. બીજા જે ગુણ બધાય છે એ શ્રેષ્ઠ તો છે, પણ 4 છે એ સંપ્રદાયના મેન છે. 4 ગુણે કરીને સંપ્રદાય શોભે છે, સંતો પણ શોભે છે, હરિભક્તો પણ શોભે છે. 4 ગુણમાંથી કોઈ પણ એક હોય તો પણ એની આ લોકમાં કિંમત અને પરલોકમાં પણ કિંમત. એની અંદર જે સરસમાં સરસ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ ગુણ છે, એમાં પણ મુક્તાનંદ સ્વામી દયા કરીને એમ કીધું, મહારાજ ગુણ તો સારા છે, પણ એને યોગ્ય કરીને જે માન આવે છે તે માન ક્યાં ઉપાય કરીને ચડે? મહારાજ એનો ઉત્તર કરે છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણીને પોતે દેહ કરીને તેમને નમતો રહે તથા તેમની સેવા ચાકરી કરે, અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે, તે વિચારનું બળ રાખે તો માન ટળી જાય. ટાળવો તો ઘણો કઠણ છે. પેલા તો ગુણ આવવા કઠણ છે. ગુણ આવ્યા પછી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એ ગુણને ઢાંકી દે એવું એક માન છે. ગમે એવો હોય, હોના જેવો હોય તો હોનામાં દેશ કાઢતો છે કિંમતી, હોનું કોઈને લાગે તો ખોબવું પડે. ના નહીં, એમાં 4 ગુણ છે કિંમતી, ભગવત ધામની પ્રાપ્તિ કરાવે, ના નહીં. પણ એમાં જો માન આવી જાય
તો એ માન છે ને એને ટાળવા માટે ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણીને, એક બાજુ માન છે ને એક બાજુ ભગવાનના ભક્ત છે, એનું મહાત્મ જાણીને પોતે દેહ કરીને તેમને નમસ્કાર કરે. માન છે નમસ્કાર કેમ થાય? જો એમ માને કે આ મારાથી મોટા છે તો નમસ્કાર કરે. થતું તો નથી. નમસ્કાર કરે તો ઓલું જે માન છે ને એ ઓછું થાય. પેલો ઉપાય મહારાજે સ્વામીને બતાવ્યો. ભગવાનનો ભક્ત, આ ભગવાનનો ભક્ત છે. સ્વામી બાપાએ સાક્ષીતામાં લખ્યું, બીજાના હૈયામાં ખાતરી થઈ જાય છે આ આનું. એમ આપણે આ ભગવાનનો ભક્ત છે એની આગળ માન રાખીને જાશું ક્યાં? એમ ખાતરી થઈ જાય તો માન ગળી જાય. ગળે એવું નથી તો પણ ગળે. જેના નિર્માની ભગવાન તેના જનને જોઈએ કેમ માન. આ વિચાર હાથમાં આવે તો માન બાજુળ ભાગે. ઓહો, મારા ભગવાન આવા નિર્માની છે. એની પાસે તો સામર્થ્ય છે, શક્તિ છે, ઐશ્વર્ય છે, બધું છે, છતાં પણ એના જે સંતો ને એના ભક્તો છે, 88,000 ઋષિ મુનિઓ આવ્યા દર્શને. દુર્વાસાએ શાપ દીધું, જાઓ પૃથ્વી ઉપર, દુઃખી થાવ, કષ્ટને પામો, હેરાન થાવ, પરેશાન થાવ, કંઈક શ્રાપ દીધો. ભગવાન કે અમારી ઈચ્છાથી થયું છે, તમારી ઈચ્છાથી થયું તો અમારી શક્તિ બારે નથી કાઢવી, અમારી શક્તિ દાબી રાખશું. તમને એક નથી થયો, મને હોત થયો છે શ્રાપ. હું એ તમારે હારે જ છું. 2 જણા પૃથ્વી ઉપર, ભગવાને આવ્યા ને ભક્તે આવ્યા. સંતો પાસે પૂરી તાકાત હતી, ધારે તો કરી શકે એમ હતા, પણ સંતોએ પોતાની શક્તિને સંઘરી રાખી, દબાવી રાખી, ઉપયોગ ન કર્યો. આપણા ભગવાન એવા છે, આપણા કરતા અનંત ગણી તાકાત છે, અનંત કરું ઐશ્વર્ય છે. એની આગળ તો એક ખાલી વાળ, એનો અગ્રભાગ, એના કોટાના કોટી એટલું આપણી પાસે ઐશ્વર્ય છે. ખાલી એક જણ જેટલું ઐશ્વર્ય છે. આપણે ભગવાન પાસે કેવડું ઐશ્વર્ય છે, પણ એ વિચાર આવે તો ભક્ત આગળ માન ન રહે. પેલો ઉપાય બતાવ્યો. તથા બીજો ઉપાય, તેમની સેવા ચાકરી કરે અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે અને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. પેલા માની હોય એ સેવા ચાકરી કરી જ ન શકે. મારા અહીંયા કેવો ઉપાય, એની સેવા ચાકરી કરે અને વિચાર કરે, અને જો માન આવે તો એ માનને વિચારે કરીને ટાળી નાખે. અહીંયા માન ન રખાય. મહારાજે તો ત્યાં સુધી કીધું, માન રાખવું ક્યાં?
ભગવાનના ભક્તનું ઘસાતું બોલતું હોય ત્યાં તીખા બાણ જેવું વચન, ત્યાં માન રાખવું. ભગવાનના ભક્ત આગળ માન ન રાખવું. ભગવાન આગળ ન રાખવું એમ નહીં, ભગવાનના ભક્ત આગળ માન ન રાખવું. ઉદ્ધવજી હતા, જ્ઞાની હતા, ભગવાનના ચોવટિયા હતા, યાદવ કુળના મોટેરા હતા, પ્રકાંડ પંડિત હતા, શાસ્ત્ર માત્રને ઘોળી ઘોળીને પી જનારા હતા. એવા ઉદ્ધવજી હતા. ભગવાન આગળ ઉદ્ધવજીએ કહ્યું કે એમાં શું છે? શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે, ઉદ્ધવ, એક દુઃખ છે એને દૂર કરો. શું પ્રભુ? જ્યાંથી ગોકુળ છોડી ને વૃંદાવન આવ્યો છું ત્યારથી મારી એક રાત એવી નથી જતી મારી ગોપીઓ મને યાદ આવે છે. તમે એક કામ કરો ને, તમે જાઓ ગોકુળ, ગોપીઓને સમજાવો ને, મને રડાવે છે, ભગવાનને રડાવે. ઉદ્ધવજી કહે, અરે પ્રભુ, એમાં શું મોટી વાત છે? જે ગોપીઓને હમણાં સમજાવી દઉં, તમે જાઓ. ભણેલો અભણને સમજાવવા જાય. હવે આ વસ્તુ કોઈ બેર, ભણેલો અભણને સમજાવે તો સમજે કે ના સમજે? પાછા ભગવાનના ચોવટિયા હતા, યાદવ કુળમાં મોટેરા હતા, તેનું અભિમાન તો હોય ને. જ્ઞાની હતા, વેદ, વેદાંત, ઉપનિષદ, સાંખ્ય, યોગ, મીમાંસા બધા શાસ્ત્રોના પારને પામેલા હતા. છતાં પણ બધા જ્ઞાનના પોટલા બાંધીને ગોકુળ ભગવાનને છોડીને ગોપીઓ પાસે ગયા. ગોપીઓ તો ગાયો ચારનારી હતી, દૂધ વેચનારી હતી, માખણ વેચનારી હતી, કાંઈ નહોતી એની પાસે. બસ એ વેચતા વેચતા ખાલી એટલું ફાવી ગયું એને, કૃષ્ણ, માખણ તો કે કૃષ્ણ, દૂધ તો કે કૃષ્ણ, ગલીએ ગલીને એના જીવમાં ઉતરી ગયા હતા કૃષ્ણ. જેવા તેવાને ભગવાન ન હોય પા. ઉદ્ધવજીને કીધું તમારું જ કામ છે. ઉદ્ધવ હોય તો હોય, સમજાય આવું છે. વિપડા ઉદ્ધવજી. નંદ જશોદાને આંગણે રથ છોડ્યો. એક ગોપીને સમાચાર મળ્યા કે ઓલો ભગવાનનો ચોવટિયો આવ્યો. એકને સમાચાર મળ્યા તો બીજાને આખું ગોકુળું ઘેલું થઈ ગયું. હાલો હાલો, એ ભગવાન આવ્યા. ભગવાન નથી, ભગવાનનો ચોવટિયો છે. ચારેય બાજુ ઉદ્ધવજીને ઘેરી વળ્યા. પછી ઉદ્ધવજીનો વારો જ ન આવવા દીધો ગોપીઓએ. અમારો સંદેશ શું આપ્યું કે પેલા ભગવાન તો સારું ઠીક છે ને, ભાવે છે ને. એક બોલે તો બીજી બોલે, બીજી એમ ચારેય બાજુથી જેમ કીડિયારું ઉભરાય ને એમ ગોપીઓ ચારેય બાજુ ઉદ્ધવજીને ચોટી પીડ્યા. ગોપીઓ થોડીક, ઉદ્ધવજી થોડાક શાંત થયા ને ગોપીઓ શાંત થઈ ને એટલે ગોપીઓ કે હવે કહું? ઉદ્ધવજી કે કયો ગોપી? તમારો ઉપદેશ છે સોના જેવો છે, ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, માનું છું.
ભગવાને મોકલા છે એટલે તમારી પાસે ડાપણે હોય. પણ એક કહેવાનું મન થાય કે તમે જે ઉપદેશ આપ્યો ને, હાથ જોડીને ગોપીઓ કહે છે ભલા થઈને, મારે આગળ ભલા કહ્યું, બીજાને આવી વાત ન કરતા. કેમ કે બાદ એ છે, શાસ્ત્રે સાચા છે, તમારું જ્ઞાને સાચું, ખોટું નથી જ્ઞાન. પણ આના કરતા ઝેરનો ઘડો લાવીને આપ્યો હોત ને તોય અમે પી જાત. આવી વાત કોઈને કરતા નહીં. ઉદ્ધવજીને સમજાણું કાઢવો કંઈક જુદું લાગ્યા તો આની પાસે. ખાલી એટલી જ ખબર પડી કે મારી હું જે સમજું છું એના કરતાં જુદું સમજે છે. બોલવું કેમ? ઉદ્ધવ એટલું જ બોલ્યા, મને જવા દો ને, હવે અહીંથી મારે જવું છે. સમજી ગયા. ઉદ્ધવજીને ખ્યાલ આવી ગયો કે મને જ્ઞાન દેવા નહીં, લેવા મોકલો છે. આપણા ગુરુ જોગી મહારાજ ખાલી એટલું જ કહે, જેનો યોગ થાય એને ખાતરી થઈ જવી જોઈએ, હૈયામાં જીવમાં ખાતરી થઈ જવી જોઈએ. ખાતરી એ પછી ડગવો ન જોઈએ, વિચારે ડગવો ન જોઈએ અને સ્થિર થઈ જવો જોઈએ. જો ડગે તો ગમે એવો જ્ઞાની હોય તો પણ એ જ્ઞાની ન કહેવાય. લોકની દ્રષ્ટિએ જ્ઞાની છે, શાસ્ત્રની દ્રષ્ટિએ જ્ઞાની છે, વિદ્વાનની દ્રષ્ટિએ જ્ઞાની છે. ઉદ્ધવજીને કોણ અજ્ઞાની કહે? ભગવાનનો ચોવટીયો એને કોઈ અજ્ઞાની કહે? ભગવાનનો હજુરી પાર્ષદ હતો, એને ગોપીએ એમ કીધું. એમાં મહારાજે ઉપાય કેવો બતાવ્યો તો ખરા? મહારાજ કે પેલાનો મહિમા સમજો, માન આવ્યું હોય તો. એનો અર્થ એ થાય ધર્મ, જ્ઞાન, વૈરાગ, આ ચારમાં માન તો પડ્યું છે, સબીજ ન હોય. પછી ઉદ્ધવજી રજા આપી, ઉદ્ધવજી નીકળ્યા, કૃષ્ણ પાસે આવ્યા. કૃષ્ણ ભગવાને પહેલો જ સવાલ, કેમ ઉદ્ધવજી જેવા? મગજમાં એ જ રમતું હતું, હમણાં ઉદ્ધવ આવશે, હમણાં આવશે, સમજાવીને હમણાં આવશે. ભગવાન કૃષ્ણ કે ઉદ્ધવ સમજાય એવા? ઉદ્ધવ કે પ્રભુ એ વાત જવા દો ને, હવે સમજાવવાની વાત જવા દો. સમજીને આવ્યો, સમજાવવાની વાત તો છે જ નહીં. મને સમજાવવા મોકલો તો કે સમજવા મોકલો તો? ઉદ્ધવ કહે પ્રભુ સમજીને આવ્યો છું. એ જે સમજ્યા છે ને એ તો હું એ નથી સમજી ગયો. એના યોગથી મને ખાતરી થઈ કે આવી સમજણ પરિપક્વ કરવાની જરૂર છે. શાસ્ત્રમાંથી મને મળ્યું નહીં. શાસ્ત્ર વાંચ્યા, શાસ્ત્રને સમજું છું, બીજાને સમજાવું છું, પણ શાસ્ત્રએ ખોટા નથી, મારી સમજણ ખોટી છે. ભગવાન કહે શું સમજીને આવ્યા કહો? સમજીને તો હું આવ્યો, એવું સમજીને આવ્યો. પેલા તમે વચન આપો કે હું પછી કહું, તમે રાજી થયા હો અને વરદાન આપતા જો તો પછી તમને કહું. હું ગેલઢો થઈ ગયો, વૃદ્ધ થઈ ગયો, ઉંમર થઈ ગઈ, આજ દિવસ સુધી સમજ્યો નહીં. મને તમે ગોપીઓ પાસે મોકલો પછી મને કાંઈ ગમ પડી. ભગવાન કે બોલો ને. ઉદ્ધવજી કે કાંઈ જોતું નથી, એટલું સમજો છું કે હવે તમારી જરૂર નથી. તો કોની? તમારા ધામની નહીં.
તો જરૂર શું છે? જરૂર મારે એ છે તમારી નિષ્ઠાવાન જે ગોપીઓ છે, જે રસ્તા ઉપર ચાલે અને ચાલવાથી એની રજ ઉડે અને રસ્તા ઉપર કોઈ તૃણ હોય, કોઈ ઝૂંપડી હોય, કોઈ ઝાડ હોય, એ ઉડેલી રજ એની ઉપર પડે. એ માયલો મને કોઈક અવતાર આપો જેથી કરીને ગોપીઓના ચરણની રજ મારા મસ્તક ઉપર પડે. ભગવાન કે હવે ઠેકાણે આવ્યા. પેલો પ્રશ્ન એ થાય કે ઉદ્ધવ ભગવાનના ધામની કદર ન કરી, ભગવાનની કદર ન કરી. કદર કોની કરી? ભક્તની કદર કરી. એને દેખા ઓલું બધું દેખાતું બંધ થયું અને આ એક જ ન્યા સ્થિર થઈ ગયા. ઉદ્ધવજી ખાતરી થઈ ગઈ મારા માટે આ જ ઉત્તમ છે. શાસ્ત્ર મારા માટે ઉત્તમ નથી. મારા માટે કોઈ પણ શ્રેષ્ઠ છે એ ન્યૂન છે. મારા માટે ભક્ત છે ઉત્તમ છે. સ્વયં બાપાએ કીધું અહીંયામાં ખાતરી થઈ જાય છે ત્યારે સમજ્યું કે આપણું કામ થયું. કેટલી જગ્યાએ સાહેબ બોલા ભગવાનના ભક્ત છે તો બ્રહ્મની મૂર્તિ કે હાલો કેમ સમજાતું નથી. સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, કુટેવ હોય, આદત હોય, આ બધું પડ્યું હોય, કેમ સમજવું? એના બે વિભાગ છે. બધું હોય છતાં પણ એ સ્થિર થઈ ગયો હોય. દેહ છે તો પૂર્વ કર્મને આધીન છે, હોય જ બધું ભગવાનમય અવતારમય હોય. પણ એની બેઠક ક્યાં છે? બેઠક સારી જગ્યાએ હોય તો સમજવું કે આપણે માટે ઉત્તમ છે. ગમે એવો સારો હોય એની બેઠક નબળી થઈ તો સારો હોય તો એનો દેશકાળ છે. પછી બેઠક નબળી હોય ને એને મને તો સ્વામી કહેતા ભગવાનના ભક્તનો મહિમા સમજો. એનો મહિમા નથી કીધો. ગુરુ મહારાજ નાના હતા ત્યારે કહેતા લમણે ન બેવું, વાંચતા વાંચતા થાકી જાઓ તો સૂઈ જાઓ પણ બારીએ ડોકા ન કાઢવા. મોટા સંતો એનો મહિમા નથી કીધો. આપણી બેઠક નબળી છે અને આપણે એમ કહીએ કે નહીં સંતોએ કીધું મહિમા સમજવો તો એ આપને એ મહિમાથી ખાડામાં નાખે. થાય ને એવું કે ના થાય? પંચાણભાઈ ગમે એવો સારો હોય, પાંચેય પાંડવોમાં કઈ ખામી હતી? ભગવાનના જ ભગત હતા ને, ભૂલ ખાઈ ગયા. 5 પાંડવો જેનો ભગવાને પક્ષ રાખ્યો, નહોતું જુગાર રમવું, જુગાર રમાઈ ગયું. શું થાય દશા જુઓ જોઈએ. રહીમાં જુગાર, રહીમાં એ તો ભૂલ થઈ ગઈ પણ પાછી બીજી ભૂલ કરી. પોતાની પત્ની દ્રૌપદી એને જુગારમાં મૂકી, એ બીજી ભૂલ કરી. પાછી ત્રીજી ભૂલ કરી. એક ફરી ભૂલ કરે તો બીજી થાય ને બીજી ફરી કરે તો ત્રીજી થાય. એ ભૂલ ચાલુ જ રહે. પણ જો મહિમા જીવમાં ઉતરી ગયો હોય તો વાંધો ન આવે. એમાં વચનાવત એટલું અગત્યનું છે. સ્વામીએ પ્રશ્ન એવો કર્યો, શુભ ગુણ છે, ધર્મય છે, જ્ઞાન છે, વૈરાગ છે, બધું છે. શુભ ગુણને યોગ્ય કરીને જે માન આવે છે એ માન ક્યાં ઉપાય કરીને ટાળવું? શુભ ગુણ ન હોય ને માન આવે તો સમજીએ. આ તો એને યોગ્ય કરીને માન આવે છે. તો એ માન એ ઉપાય માન ટાળવાનો ઉપાય શ્રીજી મહારાજ કે જેના નિર્માની ભગવાન તેના જનને જોઈએ કેમ માન. એમ માન આવ્યો, જેનું માન આવ્યું એ ભગવાનના ભક્ત છે. એ પેલા વિચાર કરવો મારા માન ખપે નહીં. કોની પાસે? ભગવાનના ભક્ત પાસે.
પાછું એની સેવા ચાકરી કરી પછી વિચાર કરવો. કારણ કે દિન થાય તો જ માન ટળે, દિન ન થાય તો માન ટળે નહીં. એમ ઉદ્ધવજી દિન થયા. કોની પાસે થયા? ભક્ત પાસે થયા, ગોપીઓ પાસે થયા. ગોપીઓ કોણ હતી? તો ભગવાન કૃષ્ણની ગોપીઓ હતી, એની પાસે દિન થયા. તો એનું બધું માન તો ટળ્યું, પણ શાસ્ત્ર માત્રનું જે અભિમાન હતું એ ગળી ગયું. કેટલી તાકાત છે જોવો જોઈએ નિર્માની થવામાં. સ્વામી બાપા કે અમે આખી સાક્ષર સહિતા 92 વર્ષ સુધી વાતો કરી, અમારી પાસે કાંઈ નહોતું. કદાચ ખાતરી અમને છે કે અમારી ભૂલ કાઢશે ને તો એટલી જ ભૂલ કાઢશે. સ્વામી પોતે કહે છે અમારી ભૂલ કાઢશે, કાઢનારા કેટલાય છે હજી. તો કઈ ભૂલ કરી સ્વામી? સામે ભગવાનની જ વાતો કરી છે. અમારી ભૂલ કાઢશે તો એટલી જ ભૂલ કાઢશે. ભગવાન કરતા ભક્તોનો મહિમા વધારે કીધો. બીજું તો દેખાય એમ નથી કંઈ. તો ભગવાનનો મહિમા હોય કે ભક્તનો મહિમા હોય? બેમાંથી એકનો હોય ને. તો મોટા ભગવાન કહેવાય કે ભક્ત કહેવાય? ભગવાન તો મોટા છે, પણ એના સંબંધ વાળા જે છે એના સંબંધે કરીને એ ભક્તની કિંમત થઈ. ભગવાન તો મોટા જ છે, પરના પર જ છે, એ નાના નથી થતા. પણ ભગવાનનો જેને સંબંધ રાખ્યો છે એવો જે ભક્ત છે એ ભક્તને યોગ્ય કરીને આપણા જીવનમાં પરિવર્તન આવશે. એમ મહારાજ આ વચનામૃતમાં એમ કહે છે કે ભક્ત છે એનો યોગ થયો અને એને યોગ્ય કરીને માન છે એ તમારું માન ગળશે. બાકી માન ટાળવાનો કોઈ ઉપાય જ નથી. એમ વાત છે મોહન ભગત. આ બધી જેટલી આટી ઘૂંટી વાળી વાત છે એટલી જ આ આટી ઘૂંટી વાળી વાત છે. જ્યાં જ્યાં અધ્યાત્મ વાત આવે છે ત્યાં મન અટકી જાય. તો મુક્તાનંદ સ્વામી બને તો મેળ ખાય. મુક્તાનંદ સ્વામીને સંશય થાય આ સાચું કે આ સાચું, બે હેતવાળા હોય. જેઠો મેર ને માધવદાસ એ કે સ્વામી માનો માનો માનો, હવે આ માનો. મુક્તાનંદ સંશયવત થયા, ત્યાંથી સ્વામી કાલવાણી ગયા. આ બે કે સાચું કે મેરામ ભટ્ટ કે સાચું? મેરામ ભટ્ટ ધર્મવાળો. ડુંગર ડગે પણ મેરામ ન ડગે. એની ધર્મનિષ્ઠા એવી. બેમાંથી કોનું માને? સ્વામી ન સ્વીકાર્યું મેરામ ભટ્ટનું, ન સ્વીકાર્યું જેઠામેર માધવદાસનું. બે માંથી સાચું કોણ એ નિર્ણય ન કરી ગયા અને ખોટાનો નિર્ણય ન કરી ગયા. ત્યાં થઈ ભ્રાંતિ. આ ભ્રાંતિ ટાળ્યા જેવી છે. કોણ ટાળે? સ્વામી તો ચિંતામાં પડ્યા, ચિંતામાં આખી રાત કાઢી નાખી. આખી રાત દળ 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 આંખમાંથી આંસુ પર રેડ્યા. મહારાજ કે સ્વામીને કોઈ બોલાવતા નહીં. એમને કાલવાણી આવ્યા, કોઈને ન બોલાવ્યા. સવારે મહારાજે કીધું સ્વામી હવે નાહ્યા આવો. હવે સ્વામી નાવા ગયા. મહારાજ કે અમે એને પર્વતભાઈ નામ આગળ નાહી આવી. પર્વતભાઈ કે હું સ્વામી પાસે રહું. સ્વામી પાસે રહ્યા. સ્વામી બહિર્ભૂમિએ ગયા, દિશાએ ગયા, જાળે ફરવા ગયા. ફરીને જ્યાં હાથ ધોતા હતા ને સ્વામીનો એવો હાથ ન રહ્યો. રડાઈ ગયું, સ્વામીથી રોવાઈ ગયું. શું થાય?
સ્વામીએ પણ કાંઈ નહીં, આ સહજાનંદને હોપી દીધું, સત્સંગ જૂથાઈ જાય. એમ કરતાં કરતાં સ્વામીથી રોવાઈ ગયું. રામાનંદ સ્વામીએ દર્શન દીધા. હજી સ્વામી નાયા નથી. કાંડું પીકડું સ્વામી જટ જવી ગયા. ઓહો, તમે થાપ ખાઈ ગયા? એક વાર ને અનેક વાર કહ્યું છે તોય. પછી સ્વામી બોલ્યા, બૈરામ ભટ્ટે અગડમ બગડમ કંઈક વાતો કરી ને એટલે આવું થયું. એકે વાત કરી તો હાથમાં નેતરની ખોટી આવી. વિચારો બદલાઈ ગયા. જે મહિમા તો હટી ગયો, ઠપકો દીધો. ન કહેવાના શબ્દ મહારાજને કીધા. એકે વાત કરી તો હાથમાં આરતી આવી. એકના શબ્દથી આરતી ઉતરી, એકના શબ્દથી ધોકા પાક મળે. એટલો ફરક છે. પણ સ્વામીએ વતનામ્રત એવું કંઈક કહે છે, જે નાનકડું ગુણની અંદર અભિમાન આવે, ગુણની અંદર માન આવે, એ માન સે ઉપાય કરીને ટાળવું, એનો બીજો કોઈ ઉપાય જ નથી. માન આવ્યું હોય એ ભગવાનની સેવા કરશે તોય માન નહીં ટળે, સત્સંગની સેવા કરશે તોય માન નહીં ટળે, પણ ભક્તની સેવા કરશે તો માન હટી જાય. લ્યો, એમ આ વતનામૃત કહે છે. એમ આપણે માનને જો ટાળવું હોય, ભગવાનને ભેટવું હોય, ભગવાનને પામવું હોય, તો જેમ નીલકંઠ બ્રહ્મચારીએ 7 વર્ષ સુધી ક્યાંય માન નહોતું રાખ્યું, મુક્તાન સાહેબે માન ગાળ્યું. એ મુક્તાન સાહેબે બ્રહ્મચારી પાસે માન ગાળ્યું. જેમ 7 વર્ષ સુધી ક્યાંય નમસ્કાર નહોતા કર્યા, લોજમાં આવી અને સેવા કરવા વળગી ગયા. અનંત કોટી બ્રહ્માંડનો દેવ છતાં આવણો લઈને વારે સ્વામીની સેવા કરે, સંતોની સેવા કરે, યાત્રિકોની સેવા કરે. એટલો ખાલી ગુણ આવે ને તો પણ કામ થઈ જાય. પછી ગુણ કોઈને દેખાતા નથી, અવગુણ દેખાય. સ્વામી બાપા કે અવગુણ થોડા હોય ને ગુણ ઝાઝા હોય. ગુણને વિચારવા તો અવગુણ ટળી જાય. આવી રીતે માનને ગાળવાનો ઉપાય છે. વતનામૃત બહુ સરસ છે. આ વતનામૃત 56મું વતનામૃત છે. આપણા માટે જ આ વતનામૃત ઊભું કર્યું એવું દેખાય છે. સમજ્યા? સામે પણ પ્રશ્ન આપણા માટે જ ઊભો કર્યો એવું વતનામૃત. મસ્તનું વતનામૃત છે. આગળ આવવા માટેનું અને ભગવાનને વશ કરવાનું વતનામૃત. ભક્તને વશ કરો એટલે ભગવાન વશ થઈ જાય. ભક્ત વશ ન થયા તો ભગવાન કોઈ દિવસ, ગુણથી તો વશ થતા જ નથી ભગવાન. આવી વાત છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.